હેલો મિત્રો, જય માતાજી. હું છું તમારો મિત્ર ગુજ્જુ ભીમલો. તો આજે હું જાઉં છું વાડીએ, અને વાડીએ કેવી ખેડૂતોની પરિસ્થિતિ છે ને એ તમારે જોયું હોય ને તો આજ મેળ આવશે કે કઈ રીતના થાય છે અને કેવી ભી પડે છે ખેતી કરવામાં. ભાઈ એવી આજ મોજ આવશે, પણ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો ને તો નક્કર કાંઈ આવશે નહીં. તો આજથી વિડીયો ચાલુ થાય પૂરો થાય ત્યાં સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં હો. હાલો ત્યારે હવે હું જાઉં છું વાડીએ, ઓલા ભાણભાઈની વાટે. શું ભાણભાઈ આવે ને એટલે ભાણભાઈના માખવા જવાનું છે. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા જ રહેજો તમે, એમાં તો ભૂલતા જ નહીં હો. હાલો ત્યારે તો મિત્રો આપણે ભાણભાઈની વાડીએ પહોંચી ગયા છીએ, અને હવે આપણે જો આ સનેડો હવે ચાલુ કરવી, હવે ધીમા ધીમા અને પૂરું કરવી. જો આ છે ભાણભાઈ, અને ભાણભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. તો વિડીયો જોયા રાખજો, ઠેઠ લખી મોજ જ આવશે તમ તારે. હાલો ત્યારે તો મિત્રો અત્યારે સનેડામાં જોયું ને તા અહીંયા જો નટું નહોતી, અત્યારમાં આવી ને પછી ફીટ કીધું કરી દેવી, નગર પર આડાવાળો થઈ જશે તો બા ધંધે લાગી જશે. એટલે મિત્રો જો નટું ફીટ કરવા મળ્યા ભાણભાઈ. બોલો કેવું થાય? જો હાથે હાથે નટું પડી જાય છે. જો આ છે ભાણભાઈની મરસી, કેવી છે કોમેન્ટ બોક્સમાં કહેજો. જો આઈન પાસિંગ સેનેડો આપણે ચાલુ કર્યું ને એટલે પેલા ટાંકીમાં જોવું પડે, નકર આમાં હું અધવશ્ય રહી. પછી આમાં હવા કાઢવામાં જઈએ તો આખો દી વિયો જાય હવા કાઢવું. એટલે પેલા ટાંકીમાં જોવું પડે અને ડીઝલ નાખવું પડે. હું ગમે ના જાઉં એટલે ડીઝલના બાટલા હાર્યા હોય. હવામાં 2 લીટર નાખ્યું છે એટલે આમાં લગભગ ફોરા નીકળી જઈશું અંદાજે. પણ પાકું તો નથી કેતો, વચ્ચે નાખવું પડે પાછું. એટલે ડીઝલ નાખી દેવી, ટાંકી કીધી ફૂલ. જો થઈ હોય ગઈ ફૂલ. જો આ થઈ ગઈ ટાંકી ફૂલ થઈ ગઈ. તો હવે આપણે ઢાંકણું બંધ કરી દેવી. જો ઝલકાઈ હોય તો હવે ટાંકી કરી દીધી ફૂલ, અને નટે વેચી દીધા. તો હવે હું વાગશે ટ્રેક્ટર એમ કે છે. તો હાલો હવે આપણે માંડવી આખુમાં વયા જઈએ. ઘડીક વાર કીધું ટ્રેક્ટરને આરામ દઈ દેવી. ઘણું હાકી નાખ્યું, એક ભાગ હાકી નાખ્યો. છેડા પોસે પેલી બાકી રહી છે ને કીધું હવે ચા પાણી પી નાખ્યું પછી હાકી. તો હાલો ઘડીક વાર પછી પાછા મળવી પાછું. તો મિત્રો એક ભાગ આપણે હાકી નાખ્યો. તમે જો છે દેખાય મોત દેખાય ને પેલા હું શરીર તો જો, અને નામ હું ભીમો એટલે ન દેખાય. હવે ટ્રેક્ટરને ઘડીક આરામ દેવો પડશે, અને હવે આપણે અહીંયા દેવું જમવા. કેમ કે બપોરે એકચ્યુઅલીમાં વાગી ગયા છે 12:30. તો હવે આપણે બપોરે જમી આવીએ અને પછી આપણે આખશું. એક ભાગ હતો ને જો સામેનો એમાં હાલી ગયું છે, પણ હવે આપણે પેલા જમી આવ્યું છે કે જમવું જરૂરી છે, અને પછી પાછા આપણે વિડીયો બનાવશું અને હાથી આખશું માંડવીમાં ભૂલાઈ જાય છે. કેમ કે આપણે અત્યારે ઓણના વરફ ભી પડી, બાકી આપણે એસી સિવાય કાંઈ ધંધો કર્યો નથી. એસીમાં જ બેઠા છીએ એટલે થોડુંક કેવરાવે તો ખરું. કાંઈ વાંધો નહીં. આ રસ્તો અઘરો છે પણ પાર્સ તો કરવો જ પડશે, અને કરી નાખશું તમ તારે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, ને જોવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ તો કરજો જ તે. હાલો ત્યારે હેલો મિત્રો, આપણે અત્યારે હવે